તમારું નામ? મારું નામ જોશી હિતેન્દ્ર કુમાર દિનુ પ્રસાદ, મોડાસાનો રહેવાસી છું. અહીંયા મોડાસામાં જે ગટરનું કામ કર્યું, ગટરના કામ કર્યા પછી અહીંયા જે રોડનું કામ કરવામાં આવ્યું છે એ હાલ 30 ડિગ્રી તાપમાન હોવા છતાં રોડની હાલત બિલકુલ કફોડી છે. અહીંયાથી આવતા જતા માણસોને રોડ ઉપર સ્લીપ ખાઈ જાય છે અને આ રોડ એ રીતનો બનાવેલો છે કે આમાં કટકી થઈ હોય એવું જણાઈ આવે છે. બરાબર, એટલે તાકીદે જો આ રોડનું કામ ફરી કરવામાં આવે તો સારું, નહીં તો આમાં કોઈકનો અકસ્માત થવાનો ભય છે. કઈ જગ્યાનો રોડ છે? આ માલપુર રોડ ઉપર માલપુર પોલીસ ચોકી 4 રસ્તાથી સહયોગ ચોકડી 4 રસ્તા સુધી જે રોડ બનાવેલો છે એમાં તદંતર અત્યારે 30 ડિગ્રીમાં પણ રોડ ડામોર પીંગળી ગયો છે અને રોડની હાલત કફોડી છે અને અહીંયા આવર જવર કરતાં સાધનોમાં સ્લીપ ખાવાનો ભય છે અને એક્સિડન્ટ થવાનો ભય છે. તો આ રોડ તાકીદી આનું સમારકામ કરીને ફરી નવું બનાવવામાં આવે એવી લોકોની માગણી છે. હું મોડાસાનો રહેવાસી છું અને મોડાસા નગરપાલિકામાં સને 2010થી 2015 સુધી મેં સેવાઓ આપેલી છે. મારું નામ વિજયકુમાર બેચરભાઈ ભરવા છે. હું વ્યવસાય વકીલાત કરું છું. આરએનબી દ્વારા તાજેતરમાં જ એટલે આજથી અસર 2-3 માસ 4 માસ અગાઉ મોડાસા 4 રસ્તાથી સહયોગ ચોકડી સુધી રસ્તો બનાવેલો છે. આપ જોઈ રહ્યા છો આ દીકરી આ રોડ ઉપર ચોંટી ગઈ છે હમણાં હાલ ડામર રોડ ઉપર. આ આખા રોડ ઉપર માત્ર ને માત્ર ડામરની પથારી કરી દીધી હોય એવું લાગે છે. અહીંયા હજુ ઉનાળાની શરૂઆત થયેલી છે. તાપમાન 40 ડિગ્રીથી પણ નીચું છે. હજુ તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું નથી. ભર ઉનાળો બાકી છે જે 45-50 ડિગ્રી સુધી પહોંચી જવાનો છે. તેમ છતાં આ બેદરકારીનું આપ જોઈ રહ્યા છો. વ્હીકલના ટાયર માર્ક, વ્હીલ માર્ક પણ અહીંયા રોડ પર દેખાઈ આવે, નજર સામે દેખાઈ આવે છે. ચાલતા જતાં પણ રસ્તામાં દરેક વ્યક્તિઓના બૂટ ચપ્પલ ચોંટે છે ડામરમાં. વધુમાં નગરપાલિકા દ્વારા આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ આ ગાડીએ સ્લીપ મારી છે. નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. આ આઇકોનિક રોડની આપ હાલત જોઈ રહ્યા છો. ત્યાં ગાડી હજુ બનવાને 2-3 માસ જ થયા છે. ત્યાં તોડફોડ ચાલુ કરી દીધેલી છે. આઇકોનિક રોડ ઉપર આડેધડ પાર્કિંગ અને સાથે સાથે લારી ગલ્લાવાળાને પણ નગરપાલિકા દ્વારા ઊભા રાખવામાં આવે છે. જે નગરપાલિકા બિલકુલ એમના નજર સમક્ષ આ બધું થઈ રહ્યું છે તેમ છતાંય બેદરકારી દાખી અને કોઈ પણ કામગીરી કરતો નથી. આપ જોઈ રહ્યા છો નીચેની સાઈડ આપ જુઓ અત્યારે હાલ આપનો કેમેરો નીચે કરો તો આપને ખ્યાલ આવશે કે નીચે એકલો ડામર જે પગમાં ચોંટે છે અને જેના કારણે થઈને હાલાકી ખૂબ જ ભોગવવી પડે છે. વાહનો પણ સ્લીપ ખાય છે અને અકસ્માતને બહુ જ ભીતિઓ સેવાઈ રહેલી છે. એટલે તંત્ર દ્વારા આ રોડને અથવા તો જેને કામગીરી કરી છે એના વિરુદ્ધમાં એક્શન લે અને આ નવીન રોડ બનાવી અને જે બાકાયદા જેને ડામર રોડની વ્યાખ્યામાં આવે એ પ્રમાણેનું ડામર રોડ એક જાણકાર એન્જિનિયર દ્વારા કરવામાં આવે એ પ્રમાણે કરવામાં આવે. નગરપાલિકા દ્વારા અથવા તો સરકાર દ્વારા વિકાસની બહુ ગાથાઓ ગાવામાં આવે છે, પરંતુ આપ વિકાસ જોઈ રહ્યા છો આવો ગાંડો વિકાસ થઈ રહ્યો છે. જેથી તંત્ર સફળું જાગે અને આગળની કાર્યવાહી કરે એ મોડાસા નગરપાલિકાના તમામ રહીશોની માગણી છે.